વિધાઉટ માઇક મેડમ હવે લોકોને કોઈને ગમતો નથી. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. હજી સેલિબ્રેશન અમારા શરૂ જ છે, પૂરા થાય એમ નથી હમણાં, બરાબર કારણ કે મહેમાન શરૂ છે મહેમાન પૂરા થાય એમ નથી. દેટ્સ વાય ઓનલી હું આજ કેઝ્યુઅલ વેરમાં આવી ગયો કે હું એવું ફીલ કરું કે હવે તહેવાર પૂરા થઈ ગયા, પણ નહીં, કેઝ્યુઅલ વેર તું કર કે ન કર, બાકી આ પૂરું નહીં થાય. सोशली तो नहीं, सोशली शुरू रहશે. तो चलो चलते हैं, नीचे बहुत सारे गेस्ट खड़े हैं और जो कोई बोल पाएगा उसके सामने ले जाएंगे, जो नहीं बोल पाएगा उससे दूर चले जाएंगे हम. ठीक है. અને આજે એટલે ડિનર પાર્ટી છે, કેમ કે બધા આવ્યા હોય એટલે બધાને શોખ હોય. ફેમિલી ગેટ ટુગેધર રોજ ચાલે છે, બધા દરેક પક્ષમાંથી. યસ, મામા, સસરા, મારા મમ્મીના, પપ્પાના, બધાના બેક ટુ બેક એક ધરવી શરૂ છે બધું, અને તમને સાથે એમાં અમે ઇન્વોલ્વ કરીએ અને મજા આવે. મેડમજી તો તૈયાર થઈ ગયા છે, મારે કંઈ તૈયાર થવાનું હતું નહીં, મોઢું ખાલી ધોઈ નાખવાનું, હું રૂપાળો છે એટલે મારે કંઈ જરૂર ન પડે. वो चलो चलते हैं नीचे पहले. ખાલી જોઈ ગઈ ને ત્યાં જ દાંત કાઢવા નહીં, એમ નહીં, એને એમ આમ ખબર પડી ગઈ કે હવે શરૂ થયું. યાર અમારા આરતીબેન છે, એ નાની એવી હતી ને ત્યારે એને મેં બહુ રમાડી છે, મેં જ મોટી કરી છે એમ તો એમ કહી શકાય. એના મમ્મી, એના પપ્પા મારા ફુવાના દીકરા છે, અને આજે સુરત ફેમિલી આવ્યું છે બધા. કર્ણ છે, હર્ષિલ છે અને અક્ષયભાઈ અમારે વન ઓફ ધ બેસ્ટ હસી મજાકના મોટા બેતાલ બાદશાહ. હા, અમે મામા ભાઈના ભેગા થયા, ભાંડરડા. હા, હા, એમ બધા હારે હોય એની મજા અલગ હોય ને. હા, નહોતા ને. હાલો, આ બધા કંઈક તૈયાર થાય પછી થાય. હાલો વિશુ, હાલો આપણે આપણી ગાડી શરૂ કરીએ. ચાલ બેટા, તું આપણી ગાડી લઈએ. પણ મેં કીધું મારે ખાલી ફેસ જ ધોવાનો હતો, આપણે બે હરખા જ કહેવાય. આપણે બે હરખા જ કહેવાય. મને આદત છે, કોણ ફેસ સ્કિન દેખાય ખાલી છે ને, ખાલી ઓલું ઓઇલ દૂર થઈ જાય ને એટલે ઘણું. ઓઇલ દૂર થઈ જાય એટલે ઘણું. આમાં ક્યાં કઈ ઘટે? રૂપ રૂપનો અંબાર. તમે મને ફોન કરવો હતો ને ખાલી. આને હું કીધું કે લોકેશનમાં ભાઈ મકાન તો આવતો હોય કે લોકેશન રોડ ઉપર નહીં, મેં રોડ ઉપર મેંથી મોકલું તો હા, એનો વાક નથી તો. હું કહું છું ને લોકો બોલ્યો કે રોડ ઉપરથી લોકેશન કઈ નહીં, અમે તો અમારી નોર્મલ ચર્ચા કરીએ છીએ, નોર્મલ ડિસ્કશન. ફિમેલ ટોક. બીમાર પડ્યા ત્યારે કામ કોણે કર્યું હતું? ઈ ભલે ને તે કર્યું, પણ બધું તો માથે આવે ને, પછી ઊભું તો થવું પડે ને બેટા. છોકરાઓ અમારા ડાયા જ હોય. છોકરા બધા ડાયા હોય. બધા નહીં, અમારા. તું તો બહુ દોડાય છે. હા, ઉમંગ હા, અને રોકાવા એ રીતે આવવાનું. નહીં, પાકો પાકો અક્ષયભાઈ, અને બે ત્રણ દી હારે રહીએ ને મજા આવે. 100%. નહીં, ફ્રેન્ડલી છે પણ આમ કેમેરા આવે, આમાં કેમેરા ફ્રેન્ડલી હોવું જરૂરી. ફોન આવી ગયો. અરે 1 વર્ષ નાનો છે તારા કરતા. પાછો એ તો કોઈને નહીં ખબર હોય, બધાને કહી દેજો. ખબર હું અહીંયા રોડ ઉપર જ ઊભો. મામા તમે આગળ આવો એટલે પહેલા મને જોશો, પછી હોટલ આવશે. આ વ્હાઈટ લેફ્ટ હેન્ડ સાઈડમાં ઊભો છું. હેલો, આ ચશ્માવાળી છોકરી પાછી ચશ્મા પહેરીને કેમ આવી ગઈ? આજે ચશ્મા કેમ થઈ ગયા? ફોન બહુ જોયો એટલે બેટા. કેમેરો પછી હાથ તો શરૂ રાખવો પડે ને, તે દિવસે બંધ હતો. ઠીક, ઓલા મૂક્યો ત્યારે હું પાછો એક દી સાસણ જતો રહ્યો હતો મામા. બધા ફ્રેન્ડ્સ બધા આવ્યા હતા ને. હા, એ તો હું તે દિવસે જ નીકળ્યો બપોરે, એટલે મેં મૂકી દીધો. પછી મેં ત્યાં કવરેજ હોય ન હોય, પબ્લિક કરી ન શકું. આશા ભાભી, આને તો ચશ્મા આવી ગયા 2 દિવસમાં. એવું છે, આપણે બે સેમ ફિક્સ થઈ ગયા. મારે ચશ્મા આવી બે જ દિવસમાં ચશ્મા આવી ગયા. 2 દિવસમાં નથી આવ્યા. નહીં, 2 જ દિવસમાં આવી ગયા. રિયા, કેમ નતા પહેર્યા ચશ્મા? જય સામ
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. શું છે મામી લરકડી એમાં તો હવે આનંદ જ કરવાનો છે જીવી ત્યાં સુધી આનંદ કરવાનો છે હવે મામી આજ પાણી છૂટે છે તમારા બે પાણી હાર્દિકભાઈ 19 પરમ મિત્ર આજે મળી ગયા છે ખબર નહીં ક્યારે આવ્યા ને ક્યારે નહીં વચ્ચે રેગ્યુલરલી મેસેજમાં ને એમાં બધામાં વાતો થતી હતી આજે પહોંચી ગયા છે ને મળી ગયા છે અચાનક જ શું છે મજામાં લેર ક્યાં છે ફેમિલી થોડુંક અમે એકચ્યુઅલી આવતા હતા ગોવાથી ઠીક એવું છે એટલે હવે પાર્સલ લેવા આવ્યા એવું છે શું છે આ વખતે આવો કરે પાક્કું બીજી જગ્યાએ ક્યાંય ગયા હતા હા 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 ફોન તો મુકાય જ નહીં આપણે વૈયા જવું ફેરવું આજે એવું નથી કેટલા મહેમાન છે જો આખો જો સામે જેટલું પુરુષ છે ને બધા મારા મહેમાન છે એવું નથી આજે ભેગું નથી હું હજી સાસણથી બપોરે પહોંચ્યો ભાઈ આમ થાકી જાય બધા અહીંયા મારા મામા ને ફુવા ને દીકરા ને બધા આવ્યા ને તો આવકારમાં જમવા આવ્યો છે ને ઓલો ઓડી આપણે કાચવાળા નથી ભરતભાઈ એનો છોકરો અને ઓલા બાપુ ને ઈ બધા પછી આ કઈ મજા આવે જીરા સોડા થોડા પછી મને મજા આવે કંટાળો ફેન્ટા નો ભાવે ભાવે મને બરાબર સેકન્ડ નંબરમાં સેકન્ડ નંબરમાં તને તો વેફર જ ભાવે ને ખાલી બધી બધી કેન હોવું જોઈએ કેન હોવું જોઈએ એમ ને કેન હોવું જોઈએ ઓલો રેડ બુલ માં બતાવતું હતું ને આ શેક ને ઈ કેન હોવું જોઈએ जुगाड़ नहीं है वो उसका ही आता है उधर ही रहता है वो जुगाड़ नहीं होता वो वरना निकाल के इधर पे ना आते નાસ્તો થઈ ગયો તો હાલો ને આવી વાલો બે આના પૈસા અપાઈ ગયા છે ને પાછું કહી દે હેલો ગાઈસ આજ हम आए हैं सावरकुंडला और डिनर पार्टी है आज डिनर पार्टी है હવે રેડી હવે ધીમે ધીમે સેટઅપ થઈ ગયો ને તમે ભાઈ બેન બે શું અહીંયા બેસી ગયા છો ફોન જોઈશું ટાઈમ પાસ કરો છો તમારી ગાડી છે હવે હું પર રહી ગયા તું શું પડે ને અમે ડિસ્ટર્બ નથી કરતા ને તમને આ વખતે કેવું છે ખબર કરો સાહેબને એ ત્યાંથી નીકળ્યા ને રવિવારે ત્યારે મેં ભાભીને ફોન કર્યો મેં તો એક બ્રોકલી યલો બેલ પેપર રેડ બેલ પેપર લઈને આવજો ઘરે બારબેક્યુમાં મેં તો મલાઈ બ્રોકલી બનાવીશ બારબેક્યુમાં બરાબર હજી બની જ નથી હજી ફ્રીજમાં જ છે આ કાલે પાછો રવિવાર થઈ જાય હા આજ મારો પ્લાનિંગ હતો કે એ ભેગું થાય નહીં મેં કીધું એટલા બધામાં ન થાય અને હું ત્યાં આવીને સુઈ જ ગયો હતો સીધો સાસણથી આવ્યો ને એટલે તરત ફ્રેન્ડ્સ ગયા હતા અમારા બધા મિત્રો બધા ગેટ ટુગેધર ટાઈપ હતું બધું ટેસ્ટ સારો છે ટેસ્ટ સારો છે ચાલશે ને મસ્ત છે તમારે સુરત જેવું તો ન મળે એ સુરત જેવું જ છે થોડુંક અલગ છે બાકી ટેસ્ટ સારો શેપ અલગ છે ને ખાલી શેપ એ અલગ છે ને ટેસ્ટ એ અલગ છે મારા સુરતની ફૂડ હારે તો ન જાય મનીષા ભાભી ખાલી શેપ અલગ છે ચાલો ફૂલ ટ્રાફિકમાં અમારા બધાનું સેટઅપ થઈ ગયું આડાવળી ખુરશીઓ મૂકીને દિયાદાન કાઢે કાઢતો પાછા ફૂલ ટ્રાફિકમાં અમારા બધાનું સેટઅપ થઈ ગયું તમે એને શરૂ કરાવી દો ભલે મ્યુઝિકના અંતે કાંઈ નહીં જો ને થોડીક એકાદી ખીચડી લગાવવાના આજ ભાઈ છે ને ભાણિયા છે કા વિશો આજ ભાઈ છે ને ભાણિયા છે ના ના
સૂપથી શરૂઆત થઈ છે. સ્પ્રિંગ રોલ આવી ગયા છે અને હજી બેક ટુ બેક હવે નવી નવી આઈટમો આવતી રહેશે. ધીયા તને ન ભાવે સ્પ્રિંગ રોલ? નહીં, એકવાર ટેસ્ટ કર ને. અંદર ઓલે નૂડલ્સ છે હો, અંદર મસાલા પાપડ છે, એ તો તને ભાવે છે. કેમ થયું? મૂડ કેમ ઓફ થયો? હા જો એને મેં કીધું જો મમ્મી લઈ નહીં જાય મરચાની, મેં કીધું તાણ કરે છે. हाँ पहले पिज़्ज़ा इधर लेना है. खाना भी साथ में ही लेके आओ. साथ में ही लाना और ये प्लेट एक चेंज करना है. हाँ, क्योंकि वो पिज़्ज़ा वाला बच्चे लोग का है, हमारा मेन कोर्स है. મહેમાન ને છે ને પીઝા હા, એક મહેમાન છે નહીં, પહેલા જ એમ કહેવાય. બધા ઘરના છે અને એ લોકોને પીઝા ને પંજાબી ને એવું ખાવું. આપણે સિમ્પલ સાદા માણસો સાઉથ ઇન્ડિયન. નહીં, આપણે હોશિયાર કે વહેલા ક્યું આવશે તો કે ઢોસો. સિમ્પલ સાદા પછી. કેમ થયો અક્ષયભાઈ? ખાલી કેમ છે ડીશ? આવે છે ને પાછું ટાઈમે બધું રાણ કરજો હરશે. મરચી એ મારી મમ્મી દેવા આવ્યા પછી જ મેં કેમેરા શરૂ કર્યો. મેં આ મરચીની તાણ કરે છે મેં કીધું. હા, આ અમારે મરચીનો મોટો કારીગર. ફૂલ મરચી બહુ પણ નહીં ખાતો તીખું. મરચી ખાય છે પણ મગજ એકદમ શાંત. એ તો વાંધો નહીં. મરચી ખાધા પછી મગજ શાંત હોય તો વાંધો નહીં. એને તમે 2 વાર કહો ને ત્યારે એ 1 વાર કામ કરે. એકવાર જવાબ દે. હાલો, તમારું કંઈક આવી ગયું. આરતીબેન, $500 મળે. હા, એવા શું કાઢો? અરે બહુ કરી. એ કે મારો ઢોસાનો ફોટો ન પાડ્યો તમે. અમારે 500 ભાઈના પિઝા આવી ગયા છે સરસ મજાના, અને હવે એ ધૂમ મચાવશે. અત્યાર સુધી શાંત હતો. અને મરચી જો એની સ્પેશિયલ સુરતી મરચી. હંમેશા ભાભી, મનીષા ભાભી, તમારે ન્યાય તે મરચી ચાલુ છે એક ધારી. હર્ષિલ મરચી ખાય છે. ત્રણેયને જોઈએ તો હવે ક્યાં ફરિયાદ કરવાની છે. ચલો, અમારો મેઇન કોર્સ પણ આવી ગયો છે. હવે સાહેબે ઓર્ડર કર્યો છે, મને કાંઈ ખબર નથી શું છે ને શું નહીં. લે, ચપાતી મળતી હતી અત્યારે? તો મારે તો ઓલું ખાવું હતું, ખાલી આમનું. કહી દો બેય ભાભીને આમ તો ત્રણેય ભાભીને જમાડવા આવું નહીં ને? શું કોળિયા દઈએ ને જાને 2-2 3 તો કંઈક સ્વીટ ખાવું છે કે? હા છે ને, જે તે ટાઈમે છે ને મારે કેરટેકર હતા, હું સુરત રહેતો એમના ઘરે. ત્યારે આવું બધું કાંઈ હતું નહીં તો ત્યારે એ રેકોર્ડ કરે અને બધી ડિમાન્ડ પૂરી થતી. અને બીજું ભણવાનું નહીં ભણે ને પડતી હતો સર્વિસ એમ તો ત્યારે હું હાવ નાનો. હવે મારી જો કયો એ બતાવશે હો. નહીં, કરશે હજી. જો આમ અત્યારે પ્રેમ વાળું છે. મારું ધ્યાન રાખે બહુ. આજે હું એનું વળતર પૂરું કરું છું થોડાક અંશે. નહીં, પછી હવે આપણે આ વખતે સુરત જઈએ ને ત્યારે એના ઘરે જવાનું છે. ગડબડાટી બોલે બે ઘરે. એ આ વ્લોગ જોવે ને, એ દિવાળી એ લાઈવ જોતો હતો. તો મને એક મારો ફ્રેન્ડ છે ને દર્શિલ, પેલા એ મગજમાં આવ્યો. 4 કલાક ફ્રી હોય ને 1 થી 4 જ ઘરે આવ્યા હતા શોપિંગ કરવા, પછી બારોબાર જ જતા રહ્યા. રેકોર્ડ કરતો હતો. નાની બાકાજી કે હો ભાઈ ઉડે તો જા, બાકી બાવળિયામાં જા. જગ્યા પેટમાં કે ટેબલ ઉપર? યસ, ઇટ્સ બ્રાઉની હિયર.
અને હવે દડબડાટી બોલાવીએ ગરમા ગરમ ચોકલેટ નીચે છે ઉપર નહીં નાખી દે અમારે તમારે સુરત જેમ ન હોય બધે અલગ અલગ સિસ્ટમ હોય ડીપ કરવાની હોય મને ખબર છે પણ ન કરી દે તો પરાણે કરાવવાની ડીપ હા હજી એક બ્રાઉની કરાવજો મેં એટલે જ કીધું હતું એક કે બે મજા આવી ગઈ હવે પાછો નવો બને છે કે સાવત મસ્તીમાં છે અરે વાહ પરફેક્ટ ક્યારે આવી ગયું ને ક્યારે પૂરું થઈ જાય તો ખબર ન પડવા દો કંઈક વસ્તુ તો પેલા ટેબલ ઉપરથી ઊભો કરીને અહીંયા સેવ કરી નહીં અને પહેલાં બપોરે જ્યારે આવ્યા ને ના ના એને એક્સેપ્ટ એમાં ફાયદો થાય તમે બધા આવો એટલે ફાયદો થાય કેમ કે હોટલમાં નહીંતર મહિને એકવાર જ આવવાનું હમણાં એક ધારું શરૂ છે હવે આ પહેલાની ને આરે છે બ્રાઉની ખાશે હવે બ્રાઉની ખાવી છે ઊભો થા હવે ઊભો થા ના આની હારે દીદીની ખાય છે એક એક ખાલી બેસ નહીં હવે ખાતો કાંઈ નહીં એ જે બ્રાઉની બાકી છે. ટેબલ ખાલી થાય એમ અને હવે હમણાં ઘરે જઈને પાછા ચેન્જ કરાવીને 2-4 બીજા બ્લોકમાં લઈ લેવાય એટલે અલગ અલગ 2-4 દી રોકાણ એવું સાબિત થાય હા, આરતી. આપણે નહીં આપણે નો ડ્રેસ માં રહેજો આપણે આમાં પાછો ચેન્જ કરી નાખજો બપોરે તમે અમને જમાડ્યા હતા એટલે તમે થાકી ગયા એટલે અત્યારે અહીંયા જમવા આવ્યા કાલે વાસ્તુ હતું ને મહેમાન છે કોણ છે ઠીક પાણીની બોટલ દેવા આવ્યા હતા એ બપોરે કોણ પાણીની બોટલ દેવા આવ્યું હતું હા બરાબર તમારું પાણી પીજો અમે શું છે રોકાવું ને હમણાં તો એક દી પછી આ હોટલમાં તો બહુ જ એમાં હવે આપણે વાડીએ જતા રહીએ કાલે નહીં પરમ દિવસે કાલે મારે બહાર જવું સોમવારે ગોઠવી પાક્કું હાલ આને છે ને એકવાર મેં માર નાખ્યો હતો સવારમાં ફોન કરવો પડ્યો રાતે સપનું આવ્યું હતું મેં મારો ભાઈ બંધા જોઈએ ગયા સવારે ફોન કર્યો મેં કાંઈ પથ્થર મારીને માર નાખ્યો પછી હવે એ મને દર મહિને આમ ભેગા ન થાય ને એટલે ફોન કરે જીવ તો છો ને ભાઈ એ કે મને એવું સપનું આવ્યું હતું તું મરી ગયો આજથી જ કર્યો હતો આ બરાબર શું છે સૌ મજામાં એટલે એ હવે મને દર મહિને ફોન કરીને એમ કહે કે મેં તને માર નાખ્યો હતો જીવ થાય ને ચોકલેટ ખાવી છે ઉધરસ છે તો ધાણા દાળ ખાવાની છે નહીં તો તલ ખાવાના છે નહીં તો શું ખાવું છે કાંઈ કાંઈ નહીં આજ તે શું છે મેં એ તો કહી દે બધાને પીઝા પિઝા ખાધા પછી બ્રાઉની ખાવા કેમ તું ન આવી ખબર નથી નહોતી ખબર કે ભાવતી નહોતી ખબર નથી તો મમ્મીને કીધું તું ફોન કરવાનું મમ્મીએ ન કીધું તને કંઈ નહીં દાદાને ફોન તો કર્યો હતો એણે કે દિયાને અંદર બ્રાઉની ખાવા મોકલો એમ તો ક્યારે દાદા વાતુમાં ભૂલી ગયા હશે એવું થયું હશે હા હા એવું જ થયું હોય એવું થયું ને મજા આવી હો. મામી તે દિવસની જેમ જ જામી ગયું કે બહુ મજા પડી તો વાંધો નહીં મામીને મજા આવી સદા એટલે ખુશ રહો દુઆ હે બસ અમારે મામી ખુશ રહે એટલે અમે ખુશ દાવીશું મામી ખુશ એટલે અમે ખુશ હાલો મામી પાછા હવે જો પાછો જલ્દી નિરાંતે મળીએ મિલન શરૂ થયા છે હા એટલે વધારે પ્રેમ હોય ને બોલા કાયમી ભેગા થતા હોય તો ન ભેગું થાય અમે નાના ટાઉનમાં રહીએ ને એટલે અમારા માટે નહીં એવું ટાઉન બધું જ સારું છે નાનું છે પણ થાય. એમ અમારે નાનું નાજુકડુંમાં મજા વધારે હોય અમારે અમારે ગોધરા જવી પડે મજા અમારે અહીંયા હોય જ તૈયાર રેડીમેડ બધા ભાઈ અહીંયા બધું શરૂ છે ને તમે ક્યાં એ બધું નવું નવું ગામમાં એ તો મને ખબર જ હોય ને ચાલો દયાબેન હવે અહેમદાબાદ મિલતે હે અહેમદાબાદ મિલતે હે ચલો બાય બાય હાલો મામા જય સ્વામિનારાયણ હાલો હાર્દિકભાઈ
ઘોડિયાર ઉભા રહ્યો, ખંજવાળ આવતી ખંજવાળી દે. ના ના નહીં આઈ ઈ નહીં ઘરે અમારે છે. એવી ન હોય જાવું નહીં પડે ક્યાંય. ઘરે હવે ઘર ભેગા થાવ ને શું ન કરાવે રખડા કરો તો એટલે ગાય આવીને સિંગડું મારી જાય હાલો પાછા તમે એ ગાડીમાં બેસી જાઓ બેટા ચલો અમારી ડિનર પાર્ટી થઈ ગઈ છે પૂરી અને હવે જશું અમે ઘરે ડિનર અને- પાર્ટી નો કહેવાય એને પાર્ટો કહેવાય પેટ ફાટવાની પાર્ટો તૈયારીમાં છે પાર્ટી ને ડિનર પાર્ટો સબ્જેક્ટ આપ્યો આને તો પેટ ફાટી જાય એટલું ખુશેલું ટાઇટલ આપ્યું આને હા પવન આવ્યો ને એટલે બેટા બફારો એનો ભાઈબંધ